સુરતના બેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે અઝબાબ દિલ્હી દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો. હુમલાની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે. આ ઘટના આજે બેસ્તાન આવાસ સ્થિત E53 બિલ્ડિંગ નજીક બની. અરબાઝ બિલ્લી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પ્રત્યક્ષના હથિયારથી હુમલો કર્યો. હુમલાની ઘટના દરમિયાન અરબાઝ બિલ્લીએ ઇજાગ્રસ્ત યુવકને કહ્યું, જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી. ઇજાગ્રસ્ત વ્યક્તિએ સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલુ છે. જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે. વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાવતા કહ્યું કે અરબાઝ બિલ્લી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેના પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે. આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા કરે છે. પોલીસની હપ્તાખોરીના કારણે બેસ્તાન આવાસમાં ગુનેગારો બેખૌફ થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે. મારું નામ છે જાસ્મીન અખ્તર શેખ. મારું બેસ્તાન આવાસ. અમે તો જ્યારથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યારથી અમે અહીંયા જ રહીએ છીએ. અમને આ ઘટના થઈ છે 1:30 વચ્ચે. આ ઘટના એવી થઈ કે સર, અરબાઝ બિલ્લી નામનો છે, એ છે ને તે ગુંડો છે ત્યાંનો. એને એમડી માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી. તો આ વખતે મારા હસબન્ડને આપ્યા નથી. એમ કે નમાઝ પઢીને હમણાં જ આવ્યો, થોડીક વાર ઉભો રહે, મેં તને પછી આપા. તો મારા હસબન્ડ પર બોલે નહીં, મેરે કો અભી જ ચાહીએ બોલે. તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો. અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે, તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ. આવી ધમકી આપીને ગયો. અમે કમ્પ્લેન કરી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં. અમને સાહેબે એવું કીધું કે સિવિલમાં મોકલેલા અમને 108માં બેસાડીને અને રિપોર્ટ કરાવ્યો છે. અમે બે જણાને માર્યો છે. બે જણાના બેના નામ બતાવો. એક તો અખ્તર શેખ અને એક અફસર. મારવા વાળો કોણ છે, શું કામ કરે છે? એક આ ભેસ્તાનો લુખ્ખો છે, એનું નામ છે અરબાઝ બિલ્લી. ક્યારે જેલથી છૂટીને આવ્યો? 7 દિવસ થયા સર. તમારા હસબન્ડની એની દોસ્તી કેવી રીતે? દોસ્તી કેવી એટલે દોસ્તી હતી નહીં સાહેબ. એટલે પૈસા લેન દેન કરે, એમ 150 આપી દો બાબા, પૈસા આપી દો 150, એવી રીતના. બાકી એવી દોસ્તી યારી બી નથી સર. ખાલી એમ કે રેમ કરીને આપી રહી. અમે તો એમ જ ઈચ્છીએ કે મારા હસબન્ડને ઇન્સાફ જોવે. તમારા હસબન્ડ હમણાં ક્યાં છે, કઈ હોસ્પિટલ? સિવિલમાં છે સર. બે જણાને માર્યો છે તો બે સિવિલમાં છે? હા, બંને સિવિલમાં જ છે સર.